હેલો ફ્રેન્ડ્સ, જે કલાના કદરદાન છે એમણે તો 2014માં આવેલો હૈદર મૂવી તો જોયું જ હશે. બસ એ જ ટીમ વિશાલ ભારદ્વાજ અને શાહિદ કપૂર ફરીથી લઈને આવ્યા છે કંઈક અલગ જ અંદાજની મૂવી ઓ રોમિયો. જી હા, ફેબ્રુઆરીમાં રિલીઝ થયું છે એટલે બધાને એમ લાગે કદાચ આ રોમેન્ટિક ફિલ્મ હશે, પણ રોમેન્ટિકની સાથે સાથે આ મૂવી ખરેખર કેરેક્ટર ડિપિક્શન, સ્ક્રીન પ્લે, એમની સ્ટોરી લાઇન, એમનું વર્ણન, એનું ડિસ્ક્રિપ્શન જબરદસ્ત લેવલ અને અલગ જ અંદાજમાં કંઈક રજૂ કરે છે. 1990ના આસપાસની સ્ટોરી છે, બરાબર, પરંતુ એક સ્ટોરીને એવી રીતે વર્ણન કરવામાં આવ્યું છે, એટલા કેરેક્ટરનું ડિપિક્શન એવું સરસ બતાવ્યું છે, એમનું વર્ણન એવું છે, સ્ક્રીન પ્લે એવું છે, અને બધા જ કેરેક્ટરની એક્ટિંગ આહા અલગ જ અંદાજમાં. શાહિદ કપૂર પોતાને એમ કહેવાય છે કે હૈદરથી પણ અપ લેવલ ઉપર લઈ જાય છે. વિશાલ ભારદ્વાજ એનો સ્ક્રીન પ્લે, એના ડાયલોગ વાત ન પૂછો, આનાથી ઉપર નાના પાટેકર એક વખત આવે તો સ્ક્રીન પ્લે ઉપર આમ થઈ જાય કે વાહ ભાઈ વાહ. ત્યાર પછી આમાં તમન્ના પણ છે, વિક્રાંત મેસી પણ છે, આની અંદર તૃપ્તિ ડિમરીએ અત્યાર સુધી સૌથી બેસ્ટ કામ કર્યું છે તૃપ્તિએ. આ ઉપરાંત એમ કે છે ને બેકગ્રાઉન્ડ મ્યુઝિક, શરૂઆતનો સ્ટાર્ટિંગની અંદર જ જે સીન પેલો આવે છે ને ફાઇટવાળો ધક ધક સોંગની સાથે આપણે એમ લાગે કે બસ ફૂલ પૈસા વસૂલ અહીંયા જ છે. આખું ફિલ્મ જોવું જોઈએ ઓ રોમિયો, ખરેખર પરફેક્ટ સિનેમેટિક એક્સપિરિયન્સ માટે ઓ રોમિયો.